અમે રહેનારા રે મૂર્તિ ગામના. બસ આ વિચાર કીર્તન બોલાતાની સાથે જ આપણને દ્રઢ થઈ જવો જોઈએ અને એ સતત રહેવો જોઈએ. કીર્તન પૂરું થાય તો એ વિચારને સતત રાખો. જેટલો સતત વિચાર રહેશે મુક્તો કોઈ પણ વસ્તુને આપણે એકડો નાના હતા ને એકડો પાકો થયો એનું કારણ એક વખત લખવાથી નહોતો થયો ભાઈ. વારંવાર ઘૂંટ્યો, 2 વખત, 4 વખત, 5 વખત, 10 વખત, 25 વખત ઘૂંટ્યો નહીં ને તોય પાછું ભૂલી ગયા. સાહેબે માસ્તરે હાથ ઝાલીને ઘૂંટાયો અને જાડો રાંધવા જેવો કર્યો ને તારે એકડો ઘૂસ્યો છે ભાઈ. એમ બસ આ વિચાર સતત કર્યા કરો. જેમ હું બાળક નથી હું મોટો થયો, હું બાળક નથી હું મોટો થયો, હું બાળક નથી હું મોટો થયો. આ જેટલું દ્રઢ થતું જશે એટલે રમકડામાંથી હેઠ ટળતું જશે, લખોટિયામાંથી હેઠ ટળતું જશે, એટલું જ ઘોડિયામાંથી હેઠ ટળતું જશે, એટલું જ માની કેડમાંથી હેઠ ટળતું જશે અને એટલો જ એનામાં ડિસિપ્લિન આવતી જશે. બસ હું મોટો થયો, હું મોટો થયો, હું મોટો થયો. મારાથી હવે ના થાય, મારાથી આ ન થાય, એમ હું અનાદિમુક્ત છું, હું દેહધારી નથી. આખી દુનિયા તમને એની પુષ્ટિ કરાવે છે, દેહ ભાવની પુષ્ટિ કરાવે છે. તરત કોઈ તમારું મૂળ ગામ તો તરત કહીએ આપણે અમે કાસોડીના, અમે ફરાણા ગામના, અમે ગોપાલપુરના. આ જીવમાં પાકું કરાવે છે. તમારું નામ શું? તરત હરિભાઈ. જો અવરભાવ પાકો કરાવે છે. આપણો દેહાધ્યાસ ચારે બાજુ પાકો કરાવે છે. જે મહારાજની દ્રષ્ટિએ તદ્દન અસત્ય છે અને તદ્દન જુઠ્ઠાણું છે, એ અવરભાવ તદ્દન જુઠ્ઠાણું છે. આ યોગમાં આવ્યા પછી આપણે દેહધારી નથી. ગઈ વખતે કદાચ આપણે વતનામૃત એક લેવાયું હતું, મધ્યનો 13. કેટલું મહારાજે પાકું કરાયું. સહેજ આપણે એના શબ્દોનું ફરીથી આજ રિપીટ કરીએ. સ્વયં શ્રીજી મહારાજે પાકું કરાયું છે, એને આપણે પાકું કરવાનું છે. હવે નક્કી કરવાનું છે કે હું એમ આઈ, બસ હું છું કોણ, હું કોણ છું. જે મને લોકોએ જે ઠોકી બેહાડ્યું છે તે હું છું. પરંતુ અનેક વખતના અસત્યના રિપીટેશનથી, પુનરાવર્તનથી એ તદ્દન જુઠ્ઠાણું, તદ્દન અસત્ય પરમ સત્ય કરી નાખ્યું છે. આપણે બોલો, પરમ સત્ય થઈ ગયું છે. અને કેવું પરમ સત્ય! એ મહેશભાઈ જરા ઊભા થાવજો. મહેશભાઈ તમને કહું છું, ઊભા થાવજો. બસ જોજો કેવું જીવમાં પહેરી ગયું. હું મહેશભાઈ નથી. બોલો કેવું તરત બોલ્યા, આર્ગ્યુમેન્ટ કર્યો, હું મહેશભાઈ નથી. પણ હમણાં જો કહો કે જીડી બારોટ ઊભા થાવ, તરત ઊભા થઈ ગયા હોત કે નહીં? આ કેટલું પરમ સત્ય થઈ ગયું છે. આપણને કહો ખરેખર મહારાજ શું કહે છે? શ્રીજી મહારાજના શબ્દો જુઓ, મહારાજના વચનમાં વિશ્વાસ લાવો કે મહારાજના શબ્દો શું છે, શ્રીજી મહારાજ શું કહેવા માગે છે, આપણને કેવા કર્યા છે એનો વિચાર કરો. આપણે જગતના જીવ નથી એવું મહારાજ પોતે સ્વયં બોલ્યા છે. સ્વામિનારાયણ રે. અને અમે જે આ બોલીએ છીએ, મધ્યના 13મા વચનામૃતના શબ્દો વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. સ્વયં શ્રીજી મહારાજ બોલ્યા છે. અને અમે આ જે બોલીએ છીએ, મહારાજ બોલી રહ્યા છો, અમે જે આ બોલીએ છીએ તે ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અમે જે આ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે ક્યાં? અધ્ધર. ત્યાં એટલે ક્યાં? બોલો છો બધા એક અવાજે. ત્યાં એટલે ક્યાં? પરભાવમાં, તેજના સમૂહમાં, પરભાવમાં. ગઢપુરમાં નહીં, બેઠા છે ગઢપુરમાં હો, પણ ગઢડામાં હું નથી. એ અવરભાવ એટલે દેહભાવ. દેહભાવ કહો કે અવરભાવ કહો, બે વૈકલ્પિક શબ્દો છે. પાણી કહો કે જલ કહો, બે એક જ છે. અવરભાવ કહો કે પરભાવ, દેહભાવ કહો. મહારાજ કે અમે જે બોલીએ છીએ એ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. તમે અમને ભલે દેખો છો અવરભાવમાં, ગઢપુરમાં. અમે ગઢપુરમાં નથી, અમે છપૈયામાં નથી, અમે અમદાવાદમાં નથી, અમે વાસણામાં નથી, અમે કોઈ સોસાયટીમાં નથી, અમે કોઈના ઘરમાં નથી. અમે જે બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં એટલે પરભાવમાં રહ્યા થકા બોલીએ છીએ. શ્રીજી મહારાજ આવો શબ્દ વાપરે છે. અમે જે બોલીએ છીએ ત્યાં રહ્યા થકા બોલીએ છીએ. એટલે મહારાજ એ કહે છે કે અમારે વિશેથી પહેલા અવરભાવનો કાંટો કાઢી નાખો, ભૂલી જાઓ. અમે સદાય તેજના સમૂહમાં છીએ, સદા પરભાવમાં જ છીએ. પછી મહારાજ ચોખવટ કરશે, આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી.
અમે જ્યાં બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં એટલે પ્રભાવમાં રહ્યા થકા, પ્રભાવમાં બેઠા થકા બોલીએ છીએ. અમારામાંથી અવરભાવ કાઢી નાખો. અમે મનુષ્ય જેવા હતા જ નહીં. મનુષ્ય જેવા તમે માનશો તો છપૈયા આવશે, કે છપૈયામાં જન્મ્યા, છપૈયામાં પ્રગટ્યા. છપૈયા આવશે, ધર્મપિતા આવશે, ભક્તિમાતા આવશે, વન વિચરણ આવશે, રામ પ્રતાપભાઈ આવશે, ઈચ્છારામભાઈ આવશે, સુવાસિની બા આવશે, બધું આવશે. જો અમને મનુષ્ય જેવા સમજશો તો 49 વર્ષ આવશે, ગઢડો આવશે, વડતાલ આવશે. જો અમને મનુષ્ય જેવા સમજશો તો. અમે અવરભાવમાં નથી. મહારાજ એ કહેવા માગે છે, અમે અવરભાવમાં નથી. અમે જે આ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે પ્રભાવમાં જ છીએ. મહારાજ એવું કહેવા ભાવ, અમારે વિશે અવરભાવ કાઢી નાખો, સમજણે કરીને કાઢી નાખો. ભલે તમારી દેહ દ્રષ્ટિ છે એટલે અમે તમને દેહ જેવા લાગીએ છીએ, દેહધારી દેખાઈએ છીએ. હાડ ચામ રુધિરે યુક્ત એવો દેહ તમને દેખાય છે. અમે આવ્યા અને ગયા બધું દેખાય છે, પરંતુ અમે આ બોલીએ છીએ માત્ર બોલતી વખતે ત્યાં છીએ એમ સમજવાનું ના, સદાય પ્રભાવમાં છીએ. આ તો બોલે છે એટલે એ વખતે બોલ્યા કે અમે આ જે બોલીએ છીએ એ અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ. પહેલું જ મહારાજ આપણને એક શીખવાડે છે કે પહેલાં અમારામાંથી મનુષ્ય ભાવ કાઢી નાખો, અવરભાવ કાઢી નાખો. જેમ અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ એમ અમારા સત્પુરુષ પણ હંમેશા ક્યાં હોય? પહેલાં પ્રભાવમાં જ હોય. એ ત્યાં બેઠા થકા જ બોલતા હોય. ત્યાં એટલે ક્યાં? પ્રભાવમાં. પ્રભાવમાં એટલે મૂર્તિમાં રહ્યા. એમ મૂર્તિમાં રહ્યા કહેવાય. એમાં તેજના સમૂહમાં ના કહેવાય. મહારાજ તેજના સમૂહમાં છે અને સત્પુરુષ કે અનાદિમુક્ત ક્યાં છે? મૂર્તિમાં છે. અમારા મુક્ત પણ બેઠા છે, મૂર્તિમાં જ છે. એ બોલતા દેખાય છે, એ પણ મૂર્તિમાં જ રહીને બોલે છે. એ એમને વિશે તમે અવરભાવ કાઢી નાખો. મહારાજ એમ કહે છે આપણને. પછી મહારાજ આપણને તરત ને તરત ક્યાં લઈ જાય? સાંભળજો, કઈ લાઈન ઉપર મહારાજ લઈ જવા માંગે છે. હવે એમાં આપણું શું વળ્યું? એ પ્રભાવમાં છે, સત્પુરુષ પ્રભાવમાં છે, એમાં આપણું શું વળ્યું કહો? મહારાજ આપણું વાળવા માટે આવ્યા છે. એમનું તો છે જ, એ તો પ્રભાવમાં જ છે. આપણે નહીં સમજીએ તો એ પ્રભાવમાં જ. પરંતુ એમાં આપણું શું વળ્યું? શ્રીજી મહારાજ તરત જ કઈ લાઈન ઉપર આપણને લઈ જઈ રહ્યા છે. સાંભળજો, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. બોલો છો બધા, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. બોલો છો, ત્યાં જ બેઠા છો. ત્યાં જ તમે પણ સર્વે. કોની સામે આંગળી કરીને કરી છે? પેલા મહારાજ ન સમજતો, એ તો એ વખતે ગઢડામાં જે બેઠા હતા ને એની વાત છે. એવું નહીં સમજતા હો. અહીં આ ગઢડું એ વખતે નહોતું, એ પ્રભાવ હતો. મહારાજ બે ત્યાં પ્રભાવ. એમ અહીં મહારાજ બેઠા છે કે નહીં? પેલા તો મહારાજ જ વાત કરે છે અત્યારે. સમજાય છે શબ્દ? શું કીધું મહારાજે? તમે પણ સર્વે ત્યાં જ છો. કોણ બોલ્યા છે પેલા? કોને કહે છે? કોને કહે છે? મને કહે છે. મને એટલે કોને? જીડી બારોટને? ના, અનાદિ મુક્તને કહે છે. તમે પણ સર્વે. સર્વેમાં કોણ કોણ આવી ગયા? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલા આવી ગયા? આંગળી ઊંચી કરો. જેટલા આવ્યા હોય એટલે જેને વિશ્વાસ આવે એટલા આંગળી ઊંચી કરો જોઈએ. તમે પણ સર્વે ત્યાં જ છો. બસ આની ઘેડ પાડી દો. આટલું કરીને આટલું કરી દો. કરવું ને પતી ગયું, બધું થઈ ગયું. બસ આના માટે મંડ્યા રહો. શું? હું ત્યાં જ છું, હું ત્યાં જ છું. ક્યાં છું? ત્યાં જ છું. ત્યાં જ છું એટલે ક્યાં છું? મૂર્તિમાં જ છું. અર્થાત હું અનાદિમુક્ત જ છું. હરિભાઈ હું હતો જ નહીં ને. હું દયારામભાઈનો દીકરો હતો જ નહીં ને. છું જ નહીં ને. ભલે લોકો મને જે નામે ઓળખો એ નામે ઓળખે. હરિભાઈ, દયારામભાઈ ઠક્કર, ભાતવાળા. અરે ભાતનોય નથી ને બદરખાનોય નથી. હું અનાદિમુક્ત મૂર્તિ ગામનો જ છું. બસ નિરુત્થાન પણ નક્કી કરો. કોના કોલ છે? કોના આશીર્વાદ છે? તો જુઓ. કોઈ હાલીમાવાની બોલ્યા છે? તમે પણ સર્વે ત્યાં જ છો. બોલો, તમને જોજો કોઈક તમારો મિત્ર આવીને એમ કે, કોઈ વિદ્યાર્થી તમે ભણતા હોય ને તમે રિઝલ્ટ જોવા ના ગયા હોય, તમારો ભાઈબંધ રિઝલ્ટ કોમ્પ્યુટર ઉપર જોઈને, પેલો ઇન્ટરનેટ ઉપર જોઈને કે, હે તું ફર્સ્ટ ક્લાસ, તારો ફર્સ્ટ ક્લાસ છે. હે બોલો, બધાને શરૂ કરી દે, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ. એણે નથી જોયું, બીજા જોનારાએ જોયું, તો એની પર વિશ્વાસ રાખીને તમે મંડ્યા રહો છો. મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ. બધાને તમે 25 જણને પેંડા વેચી દો. બોલો, સાચી વાત છે? તો આપણા બાપ કહે છે, કોઈ હાલી મવાલી નથી કહેતા. વાયા વાયા નથી આવ્યો શબ્દ. આ શબ્દ વાયા વાયા નથી આવ્યો. સ્વયં શ્રીજી મહારાજે કોલ આપી દીધો, તમે પણ સર્વે ત્યાં જ છો.
કેટલો આપણા અહીંયામાં આનંદ 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 થઈ જવો જોઈએ. વાહ મહારાજ વાહ, મને જીવ કાઢી નાખ્યો, આપણને જીવ કક્ષામાંથી કાઢી નાખ્યા, દેહમાંથી કાઢી નાખ્યા. તમે પણ સર્વે પરભાવમાં જ છો. હવે તમે એમ થાય કે આમને કેવી રીતે ખબર પડી છે? પછી મહારાજ પાકું કરે છે, એમ હું દેખું છું. શ્રીજી મહારાજ આ શબ્દ બોલ્યા છે, એમ હું દેખું છું. તો કે પણ અમે નથી દેખાતા. અરે મર, તું ના દેખતો હોય તો તારી દ્રષ્ટિ ખોટી. જોનાર જોઈને અક્ષરધામના ધણી એમ કહે છે, રાજા ધીરાજ એમ કહે છે કે હું દેખીને કહું છું કે તું અનાદિમુક્ત છું, તું પ્રભાવમાં જ છું. તોય હજુ વિશ્વાસ ના આવે આપણને. તોય વસંતલાલ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો તો આ રાજા ધીરાજના શબ્દો છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. અને આને પાકું કરવાનું છે આપણે, આ મજબૂત કરવાનું છે. ભલે દુનિયા આખી જખ મારે, ગમે એટલું બોલે, હે ગોવિંદલાલ ગોવિંદલાલ ગોવિંદલાલ, બસ હું અનાદિમુક્ત જ છું. જેમ આપણે અગાઉ દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ નાટકનો ભવાયો હોય, કે નાટકનો કલાકાર કોઈ હોય, અથવા પિક્ચરનો કોઈ સિનેમાનો એક્ટર હોય. હવે એનું નામ કંઈક જુદું છે, પરંતુ જ્યાં જાય ત્યાં એનું નામ શાંતિલાલ. દાખલા તરીકે એક શોની અંદર, એક પિક્ચરની અંદર એ પેલું શું કહેવાય એને શૂટિંગ કરાવે છે, અને એનું નામ શાંતિલાલ છે. એ જ્યારે શૂટિંગ કરાવવા જાય ત્યારે એની બાજુ બધા જેટલા ડાયલોગ્સ બોલાય, બધા શું નામથી બોલે? એ શાંતિલાલ, શાંતિલાલ, શાંતિલાલ. બોલો, એને વખત લોકોએ શાંતિલાલ 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 કીધું, પણ અંદરથી એ શાંતિલાલ થયો કોઈ દાડો? એને શું નક્કી હોય? બોલો છે, હું શાંતિલાલ છું જ નહીં. ભલે બધા શાંતિલાલ બોલતા હોય, એને બધું નાટક ભજવવું પડે, કહેવું પડે. બધા કહે કે હે શાંતિલાલ, હા બોલો 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 બોલો, હે શાંતિલાલ ચલો અહીંથી જતા રહો. ભલે બાબા, શાંતિલાલ તરીકે જ રોલ ભજવવો પડે. પરંતુ અંદર એને નિરુત્થાનપણે નક્કી છે. શું નક્કી છે? શું નક્કી છે? બોલો જોઈએ. હું શાંતિલાલ છું જ નહીં તો શું, કોણ છું? હું એક્સ જ છું. જે હોય, મને કોઈ એક્ટરના નામ આવડતા નથી, મારે જાણવું નથી, એટલે હું બોલતો નથી. મને ખબર નથી, મારે જાણવું નથી, પણ હું એક્સ જ છું. હું શાંતિલાલ હતો જ નહીં, શાંતિલાલ છું જ નહીં. તો ત્યાં કર્યું એ શું? એ બધું નાટક હતું. હું નાટકનો શાંતિલાલ છું, એ મારો ડ્રામા હતો. બાકી હું શાંતિલાલ નથી. હવે બીજે દિવસે એનો પાછું શૂટિંગ બીજું ચાલતું હોય. બોલો, એમાં એ દિવસે મગનલાલ હોય. બની શકે કે ના બની શકે? બીજા પિક્ચરની અંદર મગનલાલ હોય, તો એ દાડે એને કયો રોલ ભજવવો પડે? પહેલા એ મગનલાલ. બોલો, તો એને રોલ ભજવે, અને છતાં નક્કી છે કે હું શાંતિલાલ નથી, હું મગનલાલ નથી, હું જે છું તે જ છું. એમ તમને ઘેર જાઓ ને ત્યાં કોઈ કે પપ્પા, ત્યારે તમને એમ થઈ જવું જોઈએ, બોલવાનું, પરંતુ અંદરથી નક્કી હોવું જોઈએ હું પપ્પા છું જ નહીં ને. પાછા કોઈ કે મામા, આ બીજો રોલ આવ્યો, જો આ બીજું પિક્ચર શરૂ થયું તમારું, હે વસંત મામા. તો ત્યાં નક્કી થઈ જવું જોઈએ હું મામા છું. ભલે બોલવું પડે, બોલવું પડે, પણ અંદરથી નક્કી જવું થવું જોઈએ કે હું મામા છું જ નહીં, હું વસંતલાલ જ નથી તો મામા કેવો? હું જે છું તે જ છું. એટલે છું એ કોણ છું? આજે મહારાજે કીધું ને, એ જ છું. શું છું? તમે સર્વે પણ ત્યાં જ છો. હું અનાદિમુક્ત જ છું, મૂર્તિમાં જ છું. ભલે આખી દુનિયાને જે કહેવું હોય, કોઈ બનેવી કે કોઈ કાકા કે કોઈ મામા કે કોઈ ફુવા કે, આ બધા જુદા જુદા નાટક ભજવાય છે, પરંતુ હું એ કોઈ જ નથી. બસ હું અનાદિમુક્ત જ છું. આ જેટલું મુક્તો આપ સૌને દ્રઢ થશે. આ વાત એટલા માટે ઘૂંટાઈએ છીએ કે જેટલી ઘૂંટાશે, જેટલી પાકી થશે, એટલી જ વિષયમાંથી આસક્તિ સરશે, એટલું જ આપણને દેહથી પૃથક વર્તાશે, એટલું જ સ્ત્રીમાંથી એ ટળશે, સ્ત્રીને પુરુષમાંથી એ ટળશે, એટલી કામના ટળશે, એટલી વાસના ટળશે, એટલી જ વિષયમાંથી પ્રીતિ ટળશે, એટલું જ ભગવાનમાં પ્રીતિ થશે. નહીંતર અમે લેબર કરીએ છીએ. ફક્ત તમે લેબર કરાવો છો. આ વાત મનન કરો, ચિંતન આનું કરો. શ્રીજી મહારાજના આશીર્વાદ આમ નજર રાખો કે કોણે આશીર્વાદ આપ્યા છે, આ કોના કોલ છે? બસ કોના કોલ છે? જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા